સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક નોંધાઈ તો ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર એક ડેમમાં 2.25 ફૂટ નવા નીરની આવક જોવા મળી। ભાદર ડેમ રાજકોટ, જેતપુર, ખોડલધામ, જૂથ યોજના, વીરપુર સહિત ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે। તો ભાદર ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। ઘણા દિવસોના વિરામ બાદ મધરાત્રિએ બનાસકાંઠામાં વરસાદ વરસ્યો। જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો ઘણા દિવસો બાદ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। વરસાદથી પાલનપુર શહેરના કઠામડા પાટિયા, વીરપુર પાટિયા, મલાણા પાટિયા, જૂના બસ સ્ટેન્ડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। દ્વારકા જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ પડ્યો હતો। જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને ફાયદો થયો હતો। તો આ સાથે જ બેરાજા ગામમાં ઘર પર વીજળી પડી હતી, જોકે ઘરમાં રહેતા લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો। આ સાથે જ ગાંગડી ગામે વીજ પડતા 3 ભેંસના મોત થયા હતા। સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે યાત્રાધામ શામળાજી પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે। ચારે તરફ ડુંગરોની વનરાજી હરિયાળી બનતા કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો। વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલતા જ જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। માળિયાહાટીનામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા મેઘલ નદીમાં પૂર આવ્યું। મેઘલ નદી ગાંડીતુર બનીને 2 કાંઠે વહેતી થઈ હતી, જેના પગલે નદીની વચ્ચે આવેલા સિદ્ધેશ્વર મહાદેવના 30 ફૂટ ઊંચા શિવલિંગ પર મેઘલ નદી જળાભિષેક કર્યો હતો।